અમ્ફાનની આફતની વાત કરીશું। ભીષણ ચક્રવાતી તોફાન અમ્ફાને બુધવારે સાંજે પશ્ચિમ બંગાળ અને ઓરિસ્સામાં તબાહી મચાવી। ભારે વરસાદ અને 190 કિલોમીટરની ઝડપના પવન સાથે વાવાઝોડું ફૂંકાયું અને બંને રાજ્યોમાં 12થી વધુ વ્યક્તિના મોત થઈ ગયા। સેંકડો વૃક્ષો અને વીજળીના અનેક થાંભલા ધરાશાયી થઈ ગયા। પશ્ચિમ બંગાળમાં 5000થી વધુ ઘરોને નુકસાન પહોંચ્યું તો ઓરિસ્સામાં કાંઠાના વિસ્તારમાં કાચા મકાનો તૂટી ગયા। હવામાન ખાતા મુજબ અમ્ફાન બુધવારે બપોરે 2.5 કલાકની વચ્ચે પશ્ચિમ બંગાળના દીઘા અને બાંગ્લાદેશના હટિયાની વચ્ચેના વિસ્તારમાં ત્રાટક્યું હતું અને આ ભાગના મોટાભાગના વિસ્તારમાં આખો દિવસ વરસાદ પડતો રહ્યો અને ભારે આંધી ફૂંકાઈ। જોકે પશ્ચિમ બંગાળના આશરે 5 લાખ અને ઓરિસ્સાના 1.58 લાખ લોકોને પહેલેથી જ સુરક્ષિત સ્થળ પર પહોંચાડી દેવામાં આવ્યા હતા, એટલે કે એક મોટી જાનહાનિ ટળી શકી। આ દ્રશ્યો આપ જોઈ શકો છો કે બિલ્ડિંગ પરના જે છાપરા જે છે તે ઉડી ગયા છે, અનેક મકાનો જે છે કાચા મકાનો તે ધરાશાયી થઈ ગયા। વૃક્ષો પણ જડમૂળથી ઉખડી ગયા હતા। તો પવનનું જ્યારે રૌદ્ર સ્વરૂપ જોવા મળતું હોય છે અને મહામારી એક બાજુ અને બીજી બાજુ આ મહા વાવાઝોડું હતું જેને સુપર સાયક્લોન કહેવામાં આવે છે, તેણે ચારે તરફ તબાહી જે વરસાવી હતી। પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી તો ત્યાં સુધી કહી દીધું કે કોરોના કરતાં પણ આ એક મોટું યુદ્ધ હતું, જે મહાયુદ્ધની વચ્ચે જે વાવાઝોડું ત્રાટક્યું છે જેણે માત્ર ને માત્ર વિનાશ વેર્યો છે। ચારે તરફ 12થી વધુ વ્યક્તિના મોત થયા છે, હજારો ઘરને નુકસાન પહોંચાડ્યું છે અને આવા અનેક દ્રશ્યો જે હશે કે જે કેમેરામાં કેદ નથી થયા, પરંતુ જ્યારે તોફાન શાંત પડશે ત્યારે ખબર પડશે કે તબાહીના નિશાન કુલ કેટલી જગ્યા પર છે, કયા કયા ગામને ભારે નુકસાન પહોંચાડ્યું છે। દર વખતે એક નવું વાવાઝોડું અને દરેક વાવાઝોડાનું અલગ અલગ નામ હોય છે। જે વાવાઝોડા દેશ અને દુનિયાને તહસ નહસ કરી નાખતા હોય છે, તો આ નામ કોણ અને કેવી રીતે પાડતું હોય છે, આ સવાલ દરેકના મનમાં ઉદ્ભવતો હોય છે। આજે અમે આપને બતાવીશું વાવાઝોડાની કુંડળી। દર વર્ષે સમગ્ર વિશ્વમાં 100 જેટલા વાવાઝોડા ચક્રવાત સર્જાતા હોય છે, જેમાંથી કેટલાકની તીવ્રતા વિનાશક હોય છે, જ્યારે કે કેટલાક વાવાઝોડા હળવા હોય છે। દરિયામાં તોફાનના અલગ અલગ નામ પણ આપવામાં આવે છે। ઘણી વખતે લોકોના મનમાં સવાલ થાય છે કે આ વાવાઝોડાનું નામ કેવી રીતે નક્કી કરવામાં આવે છે। જો કે લોકોના મનમાં તે પ્રશ્ન ઉઠતો જ હશે કે આ નામ રાખે છે કોણ છે તેની ફૈબા? તો જુઓ આગળ અમારો રિપોર્ટ। અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં સર્જાતા વાવાઝોડાના નામની યાદી 8 દેશ તૈયાર કરે છે: ભારત, શ્રીલંકા, બાંગ્લાદેશ, માલદીવ્સ, મ્યાનમાર, ઓમાન, પાકિસ્તાન અને થાઈલેન્ડ ચક્રવાતના નામની યાદી તૈયાર કરીને નવી દિલ્હીમાં આવેલા રિજિયોનલ સ્પેશિયલાઇઝ્ડ મેટ્રોલોજીકલ સેન્ટરને મોકલી આપે છે। આ કેન્દ્ર વારાફરતી નામ આપતું હોય છે। અત્યારે આ કેન્દ્ર પાસે 8 દેશના કુલ 64થી પણ વધુ નામોની યાદી પડેલી છે। હિન્દ મહાસાગર ક્ષેત્રના 8 દેશો ભારત, પાકિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ, માલદીવ, મ્યાનમાર, ઓમાન અને થાઈલેન્ડ એ ભારતની પહેલ પર 2004થી ચક્રવાત વાવાઝોડાના નામ આપવાની સિસ્ટમ શરૂ કરી હતી। વર્લ્ડ મેટ્રોલોજીકલ ઓર્ગેનાઇઝેશન અને એશિયા પેસિફિક માટે યુનાઇટેડ નેશન્સ ઇકોનોમિક અને સોશિયલ કમિશન દ્વારા વર્ષ 2000માં ચક્રવાતી તોફાનોને નામ આપવાનું શરૂ કરાયું। ઉત્તર હિન્દ મહાસાગરમાં આવતા વાવાઝોડાઓનું નામકરણ ભારત મોસમ વિભાગ કરે છે। ભારતે અગ્નિ, વીજળી, મેઘ, સાગર, આકાશ જેવા નામ પણ આપ્યા છે, જ્યારે કે પાકિસ્તાને નીલોફર, બુલબુલ અને તિતલી જેવા નામ આપ્યા। આ નામોમાંથી વર્લ્ડ મેટ્રોલોજીકલ ઓર્ગેનાઇઝેશન તોફાનનું નામ રાખે છે। 2004માં 4 ચક્રવાત આવ્યા હતા: અગ્નિ, હિબારો, પ્યાર ઓર બાસ। 2005માં આ જ રીતે 3 ચક્રવાત આવ્યા: પારણો, માલા અને મુકડા। આ જ રીતે
2015માં 4 ચક્રવાત આવ્યા, 2016માં 3 અને 17માં ફક્ત 1 ઓખી નામ, જે બાંગ્લાદેશ તરફથી અપાયું હતું. જો કે હવે તે પછીનું ચક્રવાત હિન્દ મહાસાગર ક્ષેત્રમાં પડે છે તો ભારત દ્વારા તેનું નામ સાગર રાખવામાં આવશે, જે આ 8 દેશો દ્વારા પહેલાથી જ નક્કી કરાયેલું છે. એ જ રીતે 2018, 19 અને 20માં આવતા તમામ ચક્રવાતના નામ નક્કી થઈ ચૂકેલા છે. વાવાઝોડા 2 પ્રકારના હોય છે, એક સમુદ્રના અને બીજા જમીન પરના, જેમાં સમુદ્રના વાવાઝોડાને જ નામ અપાય છે. દુનિયામાં વાવાઝોડું, હરિકેન કે ટાઇકૂન કયા વિસ્તારમાંથી ઉદ્ભવે છે તે પ્રમાણે તેને ઓળખાણ આપવામાં આવે છે. ભારત મહાસાગરમાં વાવાઝોડા તરીકે, એટલાન્ટિક મહાસાગરમાં હરિકેન અને પેસિફિક મહાસાગરમાં ટાઇકૂન તરીકે ઓળખાય છે. તો અમેરિકામાં ઓડ ઇવન પ્રથા છે. અમેરિકામાં સ્ત્રીઓના નામ પરથી, જેમ કે કેટરીના, ઇર્મા નામ પરથી વાવાઝોડાના નામ રખાયા, પરંતુ 1979 બાદ એક પુરુષ અને એક સ્ત્રીનું નામ રાખવામાં આવે છે. અમેરિકા દર વર્ષે તોફાનના 21 નામની યાદી તૈયાર કરે છે, જેમાં ક્યુ, યુ, એક્સ, વાય, ઝેડ અક્ષરો પર તોફાનનું નામ રાખવાની પરંપરા નથી. વર્ષમાં 21થી વધુ તોફાન આવે તો આલ્ફા, બીટા, ગામા આધારિત રાખે છે, જેમ નામોમાં ઓડ ઇવન પ્રથા અપનાવે છે. ઓડ વર્ષોમાં તોફાનના નામ સ્ત્રીના નામ પરથી રાખવામાં આવે છે, જ્યારે કે ઇવન વર્ષોમાં તોફાનના નામ પુરુષો પર આધારિત હોય છે. ઉત્તર પશ્ચિમ પ્રશાંત ક્ષેત્રમાં આપેલા મોટાભાગના નામ વ્યક્તિગત નામો નથી, જો કે કેટલાક નામો ચોક્કસપણે પુરુષો અને સ્ત્રીઓના નામ પર રાખવામાં આવ્યા છે, પરંતુ મોટાભાગના નામ ફૂલો, પ્રાણીઓ, પક્ષીઓ, ઝાડ, ખાદ્ય ચીજ વસ્તુઓના નામ પરથી પડ્યા છે. વાવાઝોડાની ગતિ વધુ હોય તો વિશેષ નામ પણ અપાય છે. ભારતીય સમુદ્રમાં ચક્રવાતના નામ મૂળાક્ષર ક્રમમાં ફાળવાતા નથી, પરંતુ તે દેશના નામ પરથી રાખવામાં આવે છે જેણે તેને નામ આપ્યું. જો ચક્રવાતની ગતિ પ્રતિ કલાક 34 નોટિકલ માઇલ કરતાં પણ વધી જાય તો પછી તેને વિશેષ નામ આપવું જરૂરી છે. ઓસ્ટ્રેલિયામાં ભ્રષ્ટ નેતાઓના નામ પરથી વાવાઝોડાના નામ પણ અપાયેલા છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. દુનિયા એક તરફ અલગ અલગ સમસ્યાઓથી ઘેરાયેલી છે. કોરોનાની મહામારી ઓછી નથી થઈ ત્યાં જ એક નવી સમસ્યાએ દેશની ચિંતા વધારી દીધી. આમ તો ચક્રવાત અલગ અલગ પ્રકારના હોય, પરંતુ 21 વર્ષ બાદ આવનારું આ ચક્રવાત સુપર સાયક્લોન કેમ કહેવાય છે તે પણ સમજી લઈએ. અમ્ફાન નામે દેશ પર આવી છે પ્રાકૃતિક આપદા. હવામાન વિભાગનું કહેવું છે કે અમ્ફાન એ સામાન્ય વાવાઝોડું નથી, પરંતુ તે સુપર સાયક્લોનમાં પરિવર્તિત થશે. અમ્ફાનના કારણે 200 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે અને પારાવાર નુકસાન પણ થશે. આવનાર 2 દિવસ ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં ભારે વરસાદ થશે. ત્યારે આપને એ જણાવીએ કે આખરે વાવાઝોડું શું હોય છે અને સુપર સાયક્લોનમાં કેવી રીતે પરિવર્તિત થાય છે. આમ તો વાવાઝોડા અલગ અલગ પ્રકારના તોફાન જ હોય છે, જે અલગ અલગ જગ્યા પર ઉદ્ભવી શકે છે. કેટલાક જમીન પરથી ઉદ્ભવે છે તો કેટલાક પાણી પરથી, પરંતુ આ બધામાં એક સામાન્ય વાત એ હોય છે કે તે ઓછા દબાણવાળા વિસ્તારની ચારે તરફ ફરે છે. વાવાઝોડું એ વર્તુળાકાર ઘૂમતું અને ભારે વેગથી ફૂંકાતું હવાનું તોફાન છે. જે દરિયામાંથી પેદા થઈ જમીન ઉપર આવે છે. વાતાવરણમાં હળવા દબાણના કારણે અરબી સમુદ્ર કે બંગાળના અખાતમાં સર્જાતા આ વર્તુળાકાર પવનો સામાન્ય રીતે ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધી દરિયામાંથી જમીન ઉપર ત્રાટકે છે. વાવાઝોડાની અસર તળે ભારેથી અતિ ભારે વરસાદ પણ થઈ શકે છે. ઉત્તર પશ્ચિમ ભારતમાં પ્રચંડ ગરમીનું મોજું વાવાઝોડાને પેદા કરતું પરિબળ છે. હવા ગરમ થવાથી હલકી થાય છે અને ઉપર તરફ જાય છે. આ કારણે હળવા દબાણનું ક્ષેત્ર સર્જાય છે. આ જગ્યા ભરવા બીજા પવન આ બાજુ આગળ વધે છે.
આ રીતે અરબી સમુદ્રમાંથી વરાળ સાથેનું વાદળોનો પ્રચંડ સમૂહ આગળ ગતિ કરી અને દરિયાકાંઠા ઉપરથી દબાણ ક્ષેત્રની તરફ વધે છે. આ તોફાન જમીન તરફ જેમ જેમ વધે છે તેમ તેમ તે તબાહી મચાવવાનું શરૂ કરે છે. એટલે કે તે વાવાઝોડામાંથી સુપર સાયક્લોન બની જાય છે અને બધું જ તહેસ નહેસ કરી દે છે. कि जो हम दीघा के पास हैं और आप देखेंगे कि यहाँ इतना जो सी पर कितना हाई टाइड आता है, जो ये पूरा पानी जो है वो ऊपर चले आ रहा है, इतना ऊंचे कि 20 फीट से भी ज्यादा की ऊपर से हाई टाइड आ रहा है अभी दिखने को मिल रहा है. और जैसे जैसे करीब होता जाएगा साइक्लोन और भी ज्यादा टाइड आने का जो है सूचना है. तो इसलिए आप देख सकते हैं अभी क्या हालत है, कितने जोर से जो टाइड आ रहा है, 20 फीट से ज्यादा आ रहा है जो सूचना मिला है. और इसको लेकर अभी पूरे पुलिस की तरफ से ये बीच को खाली कर दिया गया है. सिर्फ कुछ मीडिया पर्सन को छोड़कर और सभी को खाली कर दिया है. कोई भी यहाँ पर रहने के लिए दिया जाने दे रहा है, क्योंकि आप देख सकते हैं कितने ऊपर तक जो टाइड है वो आ रहा है, कितने ऊपर तक पानी आ रहे हैं. जो रास्ता है तो बीच की साइड में जो रास्ता है उस रास्ते तक पानी आ रहा है अभी. और आप देख सकते हैं पूरा हालत है कि आप देख सकते हैं कितने ऊपर तक ये जो टाइड है वो आ रहा है, कितने ऊपर तक ये टाइड पहुंच रहा है. और पूरा समुद्र देखेंगे तो अशांत है, क्योंकि जो टाइड का प्रभाव है वो पूरी तरह से दिखा जा रहा है. कि बालेश्वर से कैमरामैन गौतम मती के साथ सतीश सेनापति, न्यूज 18. તો સમય થયો છે બ્રેકનો. બ્રેક બાદ વાત કરીશું તાત પર ઘાતની. हम सबको पता है कि हेल्दी खाना हम सबके लिए कितना इम्पोर्टेंट है. Sixteen channels, 15 languages, 26 states, 1200 plus reporters, 66.9 crore viewers. India's largest news network, News 18 Network. न्यूज हेडलाइन प्रायोजक पेट सफा आयुर्वेदिक चूर्ण. पेट सफा हर रोग दफा. વેલકમ બેક. કોરોના મહામારીના કપરા કાળમાં દેશના નાગરિકો પરેશાન છે, ત્યારે જગતના તાત ગણાતા ખેડૂતોની મુસીબતો પણ ઓછી થવાનું નામ નથી લઈ રહી. એક બાદ એક કુદરતી આફતોએ ખેડૂતોને દેવાદાર બનાવી દીધા. કમોસમી વરસાદે ખેડૂતોની આશા પર પાણી ફેરવ્યું, ત્યારે જે પાક તૈયાર છે ત્યારે વેચવા માટે પણ ઘણી મુસીબતોનો સામનો કરવો પડી રહ્યો છે. રાત દિવસ મહેનત કરી ખેતરોમાં તૈયાર કરેલા પાકના પૂરતા ભાવ ન મળતા ખેડૂતોની સ્થિતિ દયનીય બની છે. કોરોના મહામારી અને કુદરતી આફતોનો માર. પોષણક્ષમ ભાવ ન મળતા જગતનો તાત બન્યો દેવાદાર. કોરોના મહામારીના કારણે દેશમાં લોકડાઉન ચાલી રહ્યું છે. મહામારીની આ મુસીબતમાં તમામ વર્ગના લોકો પ્રભાવિત છે, જેમાં જગતનો તાત પણ બાકાત નથી રહ્યો. કુદરતી આપદાઓનો માર સહન કરી રહેલા ખેડૂતો પર વધુ એક માર મહામારીનો આવ્યો. લોકડાઉનમાં તમામ પ્રકારની આવન જાવન, માર્કેટયાર્ડ બધું જ બંધ હોવાને કારણે ખેડૂતોનો તૈયાર કરેલો માલ ખેતરોમાં અને ઘરમાં જ પડી રહ્યો. એવામાં ખાતર, બિયારણ, દવાઓ ન મળતા ખેડૂતો પરેશાન થયા. મહા મહેનતે બિયારણ અને ખાતર મળ્યું અને વાવેતર કર્યું, ત્યાં કમોસમી વરસાદ ખેતરોમાં કહેર બનીને ત્રાટક્યો. કેટલાક વિસ્તારોમાં વાવાઝોડા સાથે વરસાદથી ખેતરમાં ઉગેલા પાકને નુકસાન તો થયું જ, પણ તૈયાર કરેલો પાક પણ પલળ્યો.
માર્કેટયાર્ડમાં રાખવામાં આવેલા મગફળી, અનાજ, કપાસને પણ વ્યાપક નુકસાન થયું અને કેસર કેરીના બગીચાઓનો તો દાટ જ વળી ગયો. એક બાદ એક કુદરતી આપદાઓના કારણે થતા નુકસાનમાંથી ખેડૂતો ઉભરી નથી રહ્યા, બહાર નથી આવી રહ્યા. એમાં પાકના પોષણક્ષમ ભાવ ન મળતા રાતા પાણીએ રોવાનો વારો આવ્યો. પાકના પૂરતા ભાવ ન મળતા ખેડૂતો હવે વિરોધ પર ઉતરી આવ્યા છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં ડુંગળીના ભાવ ન મળતા ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન ગયું છે. ખેડૂતે પકવેલી ડુંગળીના મણે 100 જેટલા ભાવ મળી રહ્યા છે. આથી ખેડૂતો પણ રોષે ભરાયા છે. ઉપરથી પાકના વેચાણમાં પણ મુશ્કેલી આવી રહી છે. ડુંગળીના પૂરતા ભાવ ન મળતા ગુજરાત કિસાન કોંગ્રેસના ચેરમેન પાલ આંબલિયાની આગેવાનીમાં કાર્યકરોએ અનોખો વિરોધ કર્યો. માથા પર ડુંગળીની બોરીઓ લઈ કલેક્ટર કચેરી પર પહોંચ્યા અને ડુંગળી 2-3 રૂપિયામાં કિલો વેચાય છે, જેથી તેમણે પીએમ રાહત ફંડમાં આપવાની માંગ કરી. આ ખેડૂતોની સ્થિતિ એ છે કે જ્યારે અમે ડુંગળી વાવી ત્યારે 2000 રૂપિયા ભાવ હતો, અત્યારે 100 રૂપિયા છે, એટલે 20 ગણો ભાવ અત્યારે ઘટી ગયો છે. કપાસ જ્યારે વાવ્યો ત્યારે 1200 થી 1300 રૂપિયા હતા, અત્યારે કપાસનો ભાવ માત્ર 600 રૂપિયા થઈ ગયો છે. આવી પરિસ્થિતિમાં ખેડૂતોને આ ડુંગળી વેચવી પોસાતી નથી, તો ડુંગળીને ફેંકી દેવી કરતાં પ્રધાનમંત્રી કેર ફંડમાં આપી દઈએ, જેથી કરીને જે ડુંગળીના પૈસા આવે એ ડુંગળી ઓછામાં ઓછી રાષ્ટ્રના હિતમાં આવે. ખેડૂતોને આ એરંડાના ભાવ છે એ 400 રૂપિયા ઓછા થઈ ગયા, કપાસના ભાવ છે એ અડધા થઈ ગયા. આ પરિસ્થિતિમાં ખેડૂતો છે એ પોતાનો આક્રોશ વ્યક્ત કરવા અને પોતાની વાત રજૂ કરવા માટે, સરકારનું ધ્યાન ખેંચવા માટે કે આ જે ભાવ છે ખેડૂતોના જણસની એ એકદમ ઓછી છે, એટલે તમે કંઈક કરો, આના ઉપર ધ્યાન દો, આના ઉપર નજર, ખેડૂતો માટે કંઈક કરો. જો કે પાકના મુદ્દે વિરોધ પ્રદર્શન કરે તે પહેલા જ પોલીસે પાલ આંબલિયા સહિત 4ની અટકાયત કરી, સાથે જ ડુંગળીની બોરીઓ પણ જપ્ત કરી. આ મુદ્દે પાલ આંબલિયાએ કહ્યું કે કપાસ, એરંડા અને ડુંગળીના ભાવમાં અડધાથી લઈ 20 ગણો ભાવ ઘટાડો થયો છે. ત્યારે બીડી માર્કેટિંગ યાર્ડમાં જે ખેડૂતો પોતાનો પાક વેચવા માટે આવે છે, પણ તેના પોષણક્ષમ ભાવ ન મળતા ખેત પેદાશ રાજકોટ કલેક્ટરના માધ્યમથી પ્રધાનમંત્રી કેર ફંડમાં જમા કરાવવા માટે આવ્યા હતા. ડુંગળીની બોરીઓ કલેક્ટરને આપે તે પહેલા જ તેમની અટકાયત કરી લેવામાં આવી. કે સરકારને વારંવાર ખેડૂતોએ રજૂઆત કરી છે કે ટેકાના ભાવની ખરીદી કરો અને ખેડૂતોનું જે પાક ધિરાણ છે એનું રોટેશન કરો, પણ સરકાર આમાં ધ્યાન દેતી નથી. રોટેશન કરવામાં સરકારને 1 રૂપિયાની નુકસાની નથી, છતાં સરકાર ખેડૂતને શું કરવા હેરાન કરે છે. ખેડૂતોનો માલ અત્યારે વેચાતો નથી, ખેડૂતોને રૂપિયાની જરૂર છે, તો એ પાક ધિરાણ નવું જૂનું ક્યાંથી કરે? પણ આ સરકારને ખ્યાલ નથી. આ સરકાર ખેડૂતોને હેરાન કરવા જ બેઠી છે. એટલે અમે વિનંતી કરી છે આંખ જોડી કે પાક ધિરાણ આ વર્ષે રોટેશન કરી દે, એવી અમારી સરકારને વિનંતી છે. આ તરફ મોરબીમાં પણ સીસીઆઈ કેન્દ્ર પર કપાસ ન લેવાતો હોવાનો ખેડૂતોનો આરોપ છે. મોરબીમાં અલગ અલગ કેન્દ્ર પર ખેડૂતોનો પાક ખરીદવા સીસીઆઈ કેન્દ્ર ઊભા કરવામાં આવ્યા છે. જો કે સીસીઆઈ કેન્દ્ર પર ખેડૂતોને પરેશાની થતી હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. સાથે જ સીસીઆઈ કેન્દ્ર પર બી ગ્રેડના પાકની ખરીદી ન થતી હોવાની પણ ખેડૂતોએ ફરિયાદ કરી. ખેડૂતોએ વેપારીઓ સાથે અધિકારીઓની મિલીભગતનો આરોપ લગાવ્યો. ન્યૂઝ 18ની ટીમે ટંકારાના સીસીઆઈ કેન્દ્રની મુલાકાત લીધી હતી, જ્યાં ખેડૂતોએ પોતાની વ્યથા ઠાલવી હતી. મારિયાના ગામડાઓમાં કે બીજા લોકલ ગામડાઓમાં જતા હોઈએ ત્યારે ખેડૂતોમાં પણ કોઈને કોઈ પ્રકારનો રોષ અને કાંઈ પણ અસંતોષ થોડો ઘણો દેખાય છે. એનો મતલબ એ છે કે બીજી જગ્યાએ કે ત્રીજી જગ્યાએ કાંઈ પણ ક્યાંક કાંઈક પ્રોબ્લેમ છે. સારી ક્વોલિટીનો માલ છે, સારી ક્વોલિટીનો એ ગ્રેડનો જ માલ ખાલી થાય છે અને ક્રમ વાઇઝ પ્રમાણે વારો આવે છે. પણ અત્યારે થોડીક પરિસ્થિતિ એ છે કે વધારે ખેડૂતો કપાસ લઈને આવે, બી ગ્રેડનો કપાસ હોય, જો પાછો જાય છે ને એ બી ગ્રેડ ચાલુ કરે તો બધાને થોડો ફાયદો થાય ખેડૂતને. કપાસ વેચવા આવેલા ખેડૂતોએ કહ્યું કે કપાસ વેચાણ કેન્દ્ર પર લાવ્યા બાદ ખબર પડે છે કે તે બી ગ્રેડનો છે. માત્ર એ ગ્રેડના કપાસની જ ખરીદી થાય છે, જેથી ખેડૂતોને વાહનથી કેન્દ્ર પર કપાસ લાવવાનું ભાડું મોંઘું પડે છે. તો રોજ 30 થી 40 ખેડૂતોનું જ કપાસ ખરીદવામાં આવે છે, જેથી ખેડૂતોને વારંવાર ધક્કા ખાવા પડી રહ્યા છે. રાજકારણીઓ ભાઈઓ, મારી એટલી વિનંતી છે કે તમે સીસીઆઈ કેન્દ્ર વધારો
અને બી ગ્રેડનો કપાસ તમે ખરીદી કરો અને ખેડૂતોનો કપાસ 500 થી 700 રૂપિયામાં ગામડે બેઠા લોકલ વેપારી લઈ જાય છે. એટલે એના માટે હું સરકારને એવી રજૂઆત કરવા માગું છું કે આ તાત્કાલિક CCI કેન્દ્ર વધારે અને બી ગ્રેડનો કપાસ તાત્કાલિક ખરીદી કરે. જો કે સીસીઆઈના કર્મચારીઓએ સમગ્ર આક્ષેપો પરથી હાથ ઊંચા કરી લીધા ત્યારે સરકાર નિયમોમાં ફેરફાર કરી બી અને સી ગ્રેડના કપાસના ભાવ નક્કી કરી તેને ખરીદે તેમજ બીજા ખરીદી કેન્દ્ર ઊભા કરે તેવી ખેડૂતોની માંગ છે. મોરબીમાં સીસીઆઈ કેન્દ્ર પર ગેરરીતિના આરોપ અંતર્ગત એક ઓડિયો ક્લિપ પણ વાયરલ થઈ જેમાં ટેકાના ભાવે થતી ખરીદીમાં અધિકારીઓ ખેડૂતોનો માલ ન ખરીદાતો હોવાની રાવ છે. વાયરલ થયેલી ઓડિયો ક્લિપમાં માળિયાના એક પણ ખેડૂત પાસેથી અનાજ નથી ખરીદાયું તેવો આરોપ છે. આ મામલે પૂર્વ ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ પ્રતિક્રિયા આપી. સીસીઆઈના અધિકારીને મારે ખાસ ટકોર કરવી છે કે એવા વેપારી આરે સંકલન કર્યા વિના ખેડૂતનો ડાયરેક્ટ માલ લઈએ. ખેડૂત પાસેથી ઈ કપાસ 200 રૂપિયા સસ્તો લેતો હોય અને 200 વેપારીને મળતા હોય એમાં મિની ભગત આ બંધ કરે. એના માટેના મેં સૌરાષ્ટ્ર ઝોનના અધિકારીને જે આહવાન કર્યું એનું રિઝલ્ટ અત્યારે આવવા માંડ્યું. ઘણા બધા ખેડૂતનો ફોન આવ્યો કે હવે ઓનલાઈન અમારું ડાયરેક્ટ લઈએ છે, પણ ખેડૂતને પણ જાગૃત થવાની જરૂર છે. ખેડૂતના નામે જે સીસીઆઈ ચેક આપતા હોય તો વેપારીના માલ લઈ જઈને તમારા નામના ચેક આપ્યા તમારે વેપારીને ચેક આપવા જ ન જોઈએ. ખાલી સરકાર જાગૃત થાય એથી કાંઈ ફેર નથી પડવાનો. સરકાર તો જાગૃત હોય, અધિકારીને જાગૃત કરવા હોય તો ખેડૂતની પણ જવાબદારી છે. સીસીઆઈ કેન્દ્ર પર ગેરરીતિના આરોપનો મુદ્દો ગરમાયો છે ત્યારે આ મામલે રાજ્ય સરકારના મંત્રી કુંવરજી બાવળિયાએ પ્રતિક્રિયા આપી. મંત્રી કુંવરજી બાવળિયાએ કહ્યું કે ખેડૂતોની જે પણ માંગ હશે તેના પર ચર્ચા થશે. રાજ્ય સરકાર યોગ્ય નિર્ણય કરશે. મને વિશેષ જાણકારી નથી, અમે બેઠકમાં હતા, પણ એવું હશે તો મેં જોડાયેલું છું. સીસીઆઈ મારફતે જે કપાસની ખરીદી થાય છે એમાં ક્વોલિટી પ્રમાણે એ ગ્રેડ અને બી ગ્રેડ એ પ્રમાણે ત્યાંથી ભાવ પણ અપાય છે. અને આજે જ વધારાના સેન્ટરો ખોલવા માટે માનનીય ફળદુ સાહેબે પણ એની વાત મૂકી છે. અને 1-2 દિવસમાં જે આવા સીસીઆઈના કેન્દ્રો ખુલ્લા ન હતા અથવા ખોલવામાં આવ્યા ન હતા એવી જગ્યાએ પણ વધારાના કેન્દ્ર ખોલીને કપાસની ખરીદી કરવા માટેનો નિર્ણય કર્યો છે. તો મોરબીના ટંકારામાં પણ ટેકાના ભાવે ઘઉં ખરીદીના સેન્ટરમાં છબરડો સામે આવ્યો. 27મી એપ્રિલના રોજ શરૂ કરવાની કામગીરી મંગળવારથી શરૂ કરવામાં આવી જેમાં ફક્ત 15 ખેડૂતોના ઘઉં જ ખરીદવામાં આવ્યા. 27મી એપ્રિલથી આજ દિન સુધી 1849 ખેડૂતો રજીસ્ટ્રેશન કરાવ્યું જેમાંથી ફક્ત 15 ખેડૂતોના ઘઉં જ ખરીદવામાં આવ્યા. ટંકારા ગોડાઉન મેનેજરે નાયબ જિલ્લા મેનેજરને પત્ર લખી શ્રમિકો ફાળવવા રજૂઆત કરી પરંતુ હજુ પણ શ્રમિકોની ભરતી ન થઈ હોવાથી ખેડૂતોએ જાતે ઘઉં તોલવા પડે છે. ખેડૂતોનું કહેવું છે કે કુદરતી આફત આવે તો ખેડૂતના પાકને નુકસાન થાય તેમ છે. તો આ તરફ કપાસ મુદ્દે વઢવાણ એપીએમસીનું રાજકારણ ગરમાયું છે. વઢવાણ એપીએમસીના પૂર્વ ચેરમેને કપાસ ખરીદીની નોંધણીમાં ગેરરીતિ થતી હોવાનો આક્ષેપ કર્યો અને આ બાબતે કલેક્ટરને લેખિત રજૂઆત કરી તપાસની માંગ કરી. પૂર્વ ચેરમેને રજૂઆત કરી કે ખેડૂતોને ઓનલાઈન રજીસ્ટર કર્યું હોવા છતાં વચ્ચેથી બીજા ખેડૂતોનો માલ ખરીદાયો છે. અત્યારે ભયંકર પરિસ્થિતિ ઊભી છે. ત્યારે એમ કહેશે કાંઈ મજૂર નથી, ફલાણું નથી, ઢોકળું નથી, અહીંયા નાખો એમ કરીને રોજે રોજ 4 દિવસ ત્યાં બંધ છે. તો ક્યારે ચાલુ થવાનું છે? વહીવટદારને શું કરવા માગે છે આ વહીવટદાર? એને 2 મહિનાનો ટાઈમ રહ્યો છે, એનો વિચારીને સર્વિસને જોબને ધ્યાનમાં રાખીને આ કામ કરવું જોઈએ. સરકાર સારા ભાવ આપે છે, ખેડૂતો રાજી છે કે આપણને 1050ના ભાવ મળે, બજારમાં 700 રૂપિયા કપા વેચાય છે. તો આના માટે ખાલી નીચલી ટીમ મોટો ભાંડો ફોડો એમાં નીચલી ટીમ ગુનેગાર છે. આવી વસ્તુ ન કરવી જોઈએ. એમાં સાંસદ અને ધારાસભ્ય પણ ધ્યાન દોરવું જોઈએ કે આ વસ્તુ વ્યાજબી નથી. ખેડૂતના નામે વેપાર કરતો માણસ એને ગમે તેના નામ લખાઈ નાખ્યા છે. ખેડૂતને ખબર નથી, ખેડૂતના ઘરે કપાસ નથી, એવા ખેડૂતોના પણ નામ ઘણા છે અંદર. આના માટે અમે 5 દિવસ પછી આનો સડાકો કરશું. તો અરવલ્લી જિલ્લામાં લોકડાઉનના કારણે ઘઉંની ખરીદી બંધ હોવાથી ખેડૂતોની હાલાકી વધી ગઈ. અરવલ્લીના ટિન્ટોઈ અને મોડાસા કેન્દ્ર પર લોકડાઉન લઈને ઘઉંની ખરીદી બંધ કરાઈ. ખરીદી શરૂ ના હોવાથી ખેડૂતો પોતાના ઘરમાં ઘઉંના ઢગલા કરવા મજબૂર બન્યા. ઘઉંના ઢગલા ઘર આગળ પડી રહ્યા છે અને એ કોઈનો કોઈ નિકાલ નથી થયો. એટલે સરકાર જો વહેલી તકે અમારે જો ઘઉંનો નિકાલ કરે
અને રાખે તો બહુ સારી વાત છે. ને અત્યારે અમારે બિયારણ ખર્ચું એ પણ કાઢવું છે, બિયારણ લાવવું એ. જીવુજી સરકારમાં પણ આપણે ટિન્ટોએ આપણે રજીસ્ટ્રેશન કરાયેલું છે, પણ જીવુજી કોઈ 2 વખત ચાલુ થયું ને 2 વખત પાછું બંધ થઈ ગયું. ત્યાં જીવુજી ઘઉં તો ઘેર જ પડ્યા છે. હવે ક્યારે ઘઉં વેચાય ને ક્યારે પૈસા હાથમાં આવીને અગર હવે ચોમાસાની સિઝન આવે તો ચોમાસાની સિઝનમાં પૈસાની બહુ જરૂર પડે એવી છે. અમુક સેન્ટરોમાં આજથી ખરીદી ચાલુ થઈ ગયેલ છે અને જે બાકીના સેન્ટરો જે રહેલ છે એ આવતીકાલથી ખરીદી ચાલુ થશે. એ દરમિયાન બારદાનનો પણ પ્રશ્ન હતો. બારદાનનો પ્રશ્ન જે હતો એ સોલ્યુશન માટે અત્યારે દરેક સેન્ટર પર જરૂરિયાત પૂરતા બારદાનો આવી ગયેલ છે, જેથી કરીને આવતીકાલથી ખરીદી ચાલુ કરવામાં કોઈ પ્રશ્ન ઉપસ્થિત થાય નહીં. જિલ્લામાં અત્યાર સુધી 3000થી વધુ ખેડૂતોએ નોંધણી કરાવી છે, જેમાંથી 1000 ખેડૂતોના ઘઉંની ખરીદી કરાઈ છે, જ્યારે અન્ય ખેડૂતો હજુ રાહ જોઈને બેઠા છે. આગળ ચોમાસાની સિઝન આવતી હોવાથી ખેડૂતોને ચિંતા છે કે ઘઉંનો પાક બગડી ન જાય. અરવલ્લી જિલ્લામાં 55,000 હેક્ટર જમીનમાં ઘઉંનું વાવેતર કરવામાં આવ્યું હતું. લોકડાઉન પ્રથમ લાગુ થયું ત્યારે જ આ વાવેતર પૂર્ણ થઈ ખેડૂતના ઘરમાં આવી ગયું હતું. ત્યારે હવે લોકડાઉન 4 શરૂ થઈ ચૂક્યું છે. આ દ્રશ્યો બતાવીશ કે લોકડાઉન 4થું આવી ચૂક્યું છે, શરૂઆત થઈ ચૂકી છે, પરંતુ ખેડૂતનો જથ્થો જેસે તે સ્થિતિમાં છે, ઘરે પડ્યો છે. કહી શકાય કે હજારો મણ જથ્થો જે હાલ ખરીદાવી જેવું જોઈતું એ જગ્યાએ હાલ ખેડૂતના ઘર આગળ પડી રહ્યો છે. ખેડૂત ભારે નુકસાનીનો સામનો કરી રહ્યો છે. જે ખરીદ કેન્દ્ર સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યા છે કે જ્યાં સરકાર ટેકાના ભાવે ખરીદી કરી રહી છે, ત્યાં બારદાનના જથ્થાનો અભાવ તેમજ જે પ્રકારે કોરોનાના કારણે ખરીદ કેન્દ્રો બંધ કરવાની જરૂરિયાત પડી તેના કારણે ક્યાંક ને ક્યાંક ખેડૂતને ભારે નુકસાની વેઠવવામાં આવી છે અને જલ્દીથી આ ઘઉંનો જથ્થો ખરીદવામાં આવે તેવી ભૂમિપુત્રો માંગ કરી રહ્યા છે. હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અરવલ્લી. રાજ્યમાં તમામ જિલ્લાઓમાં ખેડૂતોને હાલ પાકના વેચાણમાં હાલાકી થઈ રહી છે, તો બીજી તરફ પોષણક્ષમ ભાવ પણ નથી મળી રહ્યા. એવામાં ખેડૂતોને ચિંતા છે કે પાક વેચાણથી જે ઉપજ આવશે તેમાંથી ઉત્પાદનનો ખર્ચ પણ નીકળશે કે કેમ. ખેડૂતો અનેક મુશ્કેલીઓનો સામનો કરીને રાત દિવસ કાળી મજૂરી કરી પાક ઉત્પાદન કરે છે, પરંતુ તેના પોષણક્ષમ ભાવ ન મળતા જગતનો તાત હતાશ થાય છે. કુદરતી આપદાઓની એક બાદ એક ઘાત વચ્ચે પણ દેશની જનતા માટે જે ધાન્યનું ઉત્પાદન કરે છે તે ખેડૂતોને પાકનું યોગ્ય વળતર મળે તે જરૂરી છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. તો બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.